વેણુ દ્વારા 3 પ્રકારની સુધા: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. દેવ કોણ? સાક્ષીઓ જે છે આ લીલાના, એ દેવો છે. દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા આ ભક્તો, અને સર્વા ભોગ્યા કોઈના માટે નહીં, પોતાના માટે. 5 પ્રકારથી પ્રભુ વેણુનાદ કરે છે એમ કહ્યું. ઉપર જોઈ, નીચે જોઈ, જમણી બાજુ, ડાબી બાજુ અને સામે જોઈ. અને વેણુનાદ કરતા જે તરફ દ્રષ્ટિ હોય એના પરથી ખબર પડે કે કોના માટે વેણુ વગાડે છે. વામ બાહુ કૃત વામ કપોલો, વામ સ્વામીજીનું છે એટલે એ તરફ ઝુકાવે અને વેણુનાદ કરે. અનેક અનેક ભાવો યુગલ ગીતમાં વર્ષોત્સવની લીલા છે અને એટલા માટે 26 યુગલ છે. 13 યુગલ 26 શ્લોક, કારણ કે 12 માસ અને 13મો અધિક માસ એનું પણ વર્ણન છે. વિવિધ પ્રકારની આપણે ત્યાં સેવા પ્રકારમાં પણ 2 પ્રકાર ચાલે છે. એક નિત્યનો સેવાક્રમ અને બીજો વર્ષોત્સવનો સેવાક્રમ. કીર્તન સાહિત્યમાં પણ તમે જુઓ તો વર્ષોત્સવનો ક્રમ અને નિત્યનો ક્રમ. એમાં ઉષ્ણકાલ શીતકાલના ક્રમ લઈએ અને વર્ષોત્સવનો ક્રમ લઈએ. એમાં પણ સેવાક્રમમાં પણ મહાપ્રભુજી અને એમાં પણ શ્રી ગુસાઈજી જે સેવાક્રમ રાખ્યો. નિત્યનો ક્રમ કોને કહેવાય? સવારે મંગળાથી શયન સુધી. અને વર્ષોત્સવનો ક્રમ કોને કહેવાય? તમે સેવાની પુસ્તક ખોલો તો તમારો સેવાનો ક્રમ જન્માષ્ટમીથી શરૂ થાય. વર્ષ શરૂ થાય ત્યાંથી શરૂ નથી થતો. આ પંચાંગ નથી. પંચાંગમાં શું થાય કે વર્ષ જ્યાંથી શરૂ થાય ત્યાંથી ક્રમ શરૂ થતો હોય, ગણતરી. પણ સેવાની પુસ્તક તમે જોશો તો વૈષ્ણવનું વર્ષ ક્યાંથી શરૂ થાય? ઠાકોરજી પ્રગટ થયા ત્યાંથી, જન્માષ્ટમીથી શરૂ થાય. અને જો થોડીક ભાવનાનું દર્શન વર્ષોત્સવની લીલાનું કરીએ, જ્યારે વર્ષા ઋતુ આવે વ્રજમાં, ચારે બાજુ વાદળો ઘેરાઈ ગયા હોય અને પ્રભુ ગૌચારણ કરવા માટે પધારતા હોય અને ગોપીજનો વનમાં પ્રતીક્ષા કરતા હોય. ઠાકોરજી કહે, હું બ્રજનો રાજા છું. દાન એટલે જેમ બ્રાહ્મણને દાન આપીએ નહીં, દાણ આપણે કહીએ દાણ ચોરી. દાણ એટલે ટેક્સ, કર. ઠાકોરજી કર ઉઘરાવે ગોપીજનો પાસે કે બ્રજનો રાજા હું છું, મને કર આપો, કંસને નહીં. અને જે વેચવા જાય ઠાકોરજી મટકી ઉઠાવી અને ભક્તો પર પોતાનો અધિકાર જતાવે. દાનના દિવસો જવા લાગે એટલામાં તો સાંજીના દિવસો આવી જાય. આપણો સેવાક્રમ કેવો સુંદર ગુસાઈજી રચ્યો છે. જાણે 12 મહિના આપણે વ્રજમાં ન રહેતા હોઈએ એવું ઘરમાં સેવા પધરાવી હોય તો લાગે. તમારે દરેક વારને તહેવાર બનાવવો હોય ને તો ઘરે ઠાકોરજી પધરાવી દે તો તમારો દરેક વાર તહેવાર બની જશે. દાનના દિવસો ગાય અને સાથે સાથે સાંજીના દિવસો આવી જાય. ત્યાં દીદી પરિક્રમામાં જ્યાં જ્યાં પડાવ પડ્યા હોય એ સાંજી ઠાકોરજી આગળ ભરવામાં આવે. ક્યારેક અનાજની, ક્યારેક કઠોળની, ક્યારેક રક્તની, ક્યારેક ફૂલોની, ક્યારેક જલની ઉપર, ક્યારેક જલની ભીતર, ભાંતિ ભાંતિની સાંજી થાય. આ સાંજી વ્રજનો ખેલ છે. ત્યાં નાની નાની બાલિકાઓ આવા ચિત્રો કરીને એકબીજાના ઘરે જઈને સાંજી ખેલે. પણ અહીંયા તો ઠાકોરજી અને સ્વામીજીને મળવાનું બહાનું છે. સાંજીના દિવસોમાં ગુપ્ત રૂપે ઠાકોરજીના સ્વામીની ભેખના સ્વીકાર થાય. એટલે કે ઠાકોરજીને ગોપી બનાવવામાં આવે, સ્વામીની બનાવવામાં આવે. એટલે કે સખી બની અને ઠાકોરજી વૃષભાનજીને ત્યાં રાધાજીને મળવા ગયા છે. કીર્તિજી પૂછે છે કે રાધા ये कौन गोपी आई है, कहां से आई है? અને ત્યારે રાધાજી કે આ તો નંદગાંવની સખી છે, સાંજી ખેલવા આવી છે. અને ખેલવાના બહાને બંને મળે. એ રીતે જ ઠાકોરજીને મળવા માટે જવું હોય રાધાજીને ત્યારે કીર્તિજીને કહે કે અમારે સખીઓએ સાંજી ભરવી છે પણ અહીંયા ફૂલ નથી આપણે ત્યાં, પણ નંદાલયનો બગીચો બહુ સુંદર છે અને એમાં એવા સુંદર સુંદર ફૂલો ઉગે છે, એવું કરીએ અમે નંદગાંવ જઈએ. કીર્તિજી કે ઠીક છે પણ જલ્દી પાછા આવજો. અને સ્વામીજી સખીઓની સાથે અહીંયા વનમાં આવ્યા નંદગાંવના, અને સુંદર ફૂલોની વનરાઈ ઉગી છે અને એક એક ફૂલો ચૂંટતા જાય પણ દ્રષ્ટિ તો નંદ બાબાના મહેલની તરફ છે. ઠાકોરજી સમજી ગયા કે રાધાજી મળવા આવ્યા છે અને यशोदाजी कहवा लगे अरे भैया अपने बगीचा में जो कोई फूल ले रही है सखिया, मैं अभी देख के आऊं, अभी भगा के आऊं. અને લઠ્ઠ લઈને આવે અને ઊભા રહી જાય, પૂછે અરે તુમ કોણ હોરી, ફૂલવા બી ન નાઈ. અને એની પરિક્રમા કરો ને તો આખી વ્રજયાત્રાનું ફળ તમને મળે. કોટની સાંજી ગઈ અને હવે તો કરખાના પદો,
નવ વિલાસના પદો, નવરાત્રી આવી, નવ વિલાસ થયા છે. દશેરા આવ્યું, કરખાના પદો ગવાય. જવારા વાવ્યા હોય દશેરાના દિવસે ઠાકોરજીના મસ્તક ઉપર ધરવામાં આવે. સ્વામીજીના ચરણમાં જવનું ચિહ્ન છે, એટલે સંકેત કરે કે રાસમાં સ્વામીજીનો વિજય થયો છે. આપણી તો એ જ વિજયાદશમી છે. વેણુનાદ કરતા કરતા ઠાકોર જયારે વનમાં પધારે છે ત્યારે સમગ્ર લીલાઓના અનુભવ વ્રજ ભક્તોને ઠાકોરજી કરાવે અને એના દર્શન કરી અને ગોપીઓ એનું ગાન કરે. વંદન કરીએ એ પ્રભુને. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી, 80 દૈત્યના ઉદ્ધારની કથા આવી. નારદજી ગયા કંસ પાસે ને કહેવા લાગ્યા, અરે કંસ, તારો જે અષ્ટમ ગર્ભ દેવકીજીનો જે કાળ છે એ બીજો કોઈ નહીં, આ નંદ અને યશોદાનો પુત્ર છે. હમણાં મારી નામ. અરે નાના, ઉતાવળ ન કરીશ, એમ કર એને અહીંયા બોલાવ અને ધનુર્યજ્ઞનું આયોજન કર. અને આ સલાહ બહુ ગમી કંસ. નારદજીએ કઈ સલાહ આપી કે તારી મૃત્યુને અહીંયા આમંત્રણ આપ. અને કંસનું મૃત્યુ આ લખાયું છે એટલે આમંત્રિત કરે છે. કોને લેવા મોકલો? પસંદગી ઉતરી અક્રૂરજી પર. અને અક્રૂરજી તો નીંદ જતી રહી. પ્રભુને પધરાવવાની સેવા મને મળે, એવું કયું સુકૃત મેં કર્યું હશે કે ભગવત સેવાનો મને લાભ મળી રહ્યો છે. આખી રાત વિવિધ મનોરથો મનમાં કર્યા છે અને બીજા દિવસે સવારે નીકળ્યા, સાંજ સુધી વ્રજમાં પહોંચ્યા છે. નંદ બાબાએ સ્વાગત કર્યું, યશોદાજીએ સ્વાગત કર્યું, બધાને મળે છે, પણ પ્રભુને જોવા માટે નેત્રો લાલાયિત થયા છે. એટલે પૂછ્યું, લાલન ક્યાં છે? તો કહ્યું કે તો સંધ્યાકાળનો સમય છે, ખીરકમાં ગાયોનું દોહન કરતા હશે. આપ આજ્ઞા આપો તો હું જાઉં. અને કહ્યું, ભલે આપ પધારો. અને અક્રૂરજી દર્શન કરવા આવ્યા અને લાલન ગાયનું દોહન કરી રહ્યા છે. પણ એટલી ભૂખ લાગી છે ને કે પાત્રમાં નથી કરતા, સીધું મુખમાં દોહન કરે છે. અને એના બિંદુ મુખ ઉપર લાગ્યા છે. ઘોડીમાંથી એ દુગ્ધ બિંદુઓ સરી રહ્યા છે. અને જ્યાં મુખારવિંદના દર્શન કર્યા, અવાક બનીને અક્રૂરજી દર્શન જ કરતા રહી ગયા. પ્રભુની દ્રષ્ટિ પડી. અરે કાકાજી, આપ! દોડતા ગયા, છાતીએ લગાડી દીધી. રાત્રિના સમયે ભોજન કરવા વિરાજ્યા છે. વાત કરતા કરતા કહ્યું કે હું લાલનને લેવા માટે આવ્યો. કંસે આમંત્રિત કર્યા છે. નંદ બાબાને તો બનાવી લીધા, પણ યશોદાજીએ મુખ ફેરવી દીધું. ભૈયા, હું જલ્દી પાછો આવીશ, મને જવા દે. લાલા, મારા મનમાંથી ક્યાંક અવાજ આવે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં. ના માં, મને જવા દે, હું જલ્દી પાછો આવીશ. મારે મથુરા નગરી જોવી. તને મારી સોગંદ છે માં, મને ન જવા દે. અને જયારે સોગંદ આપ્યા છે ત્યારે ભારે મને યશોદાજીએ કહ્યું, ઠીક છે લાલન, જલ્દી પાછા આવે. અને આ સમાચાર તો આખા વ્રજમાં વ્યાપી ગયા કે કાલે પ્રભુ વ્રજ છોડીને જઈ રહ્યા. ગોપીઓના ટોળા નંદાલયના ચોકમાં ભરાયા છે. રથની લગામ કોઈએ પકડી, કોઈ રથના પૈડાની નીચે સૂઈ ગયો. અમે આપને નહીં જવા દઈએ પ્રભુ. પ્રભુ બધાને મનાવે છે, વચનો આપે છે, હું જલ્દી આવીશ. કેમે કરીને બધાને મનાવ્યા અને રથ ઉપર સવાર થયા. અક્રૂરજી રથની લગામ ખેંચીને ગડગડ કરતો રથ આગળ વધવા લાગ્યો. ધૂળની ડમરીઓને ઉડાડતો રથ મથુરાની દિશા તરફ આગળ વધે છે. ગોપીઓ ઊંચી થઈને દર્શન કરે છે. રથ દેખાતો બંધ થયો. વર્ણન કર્યું છે ગોપીઓના વિરહ. રથ આવ્યો છે મથુરા. અક્રૂરજીએ કહ્યું, મારા ઘરે પધારો. ઠાકોરજી કે અમારે તો મથુરા નગરી જોવા જવું છે. મથુરા નગર કી ડગર में ચલ્યો જાત પાયો હરી હીરા. અને મથુરા નગરી, હા સખાઓ આવી ગયા ને કે હા મથુરા નગરી દેખવે જાएंगे. કહું, પણ આવા વસ્ત્રો પહેરીને, ગામના વસ્ત્રો પહેરી શહેરમાં કેમ જવાય? થોડા સારા કપડા મળે તો પછી શહેર જોવા જઈએ. એટલામાં કંસનો ધોબી સામેથી આવતો હતો. એને પૂછ્યું પ્રભુએ કે તું અમને વસ્ત્રો આપીશ? અને આ ધોબી દિમાગનો ફરેલો, અરે તમે ગામડામાં રહેનારા, તમને કઈ ભાન છે? આવા વસ્ત્રો જોયા છે? આ કંસ રાજાના વસ્ત્રો છે. જેમ તેમ બોલવા લાગ્યો. પ્રભુ સમજી ગયા, આ તો એ જ રામા અવતાર વાળો ધોબી છે. અને એક થપાટ મારીને ઉદ્ધાર થઈ ગયો. બધા જ વસ્ત્રો મળ્યા, કાઢ્યા તો કંસના કપડા. અને આમને આવે આ તો બાળકો. એક જબ્બામાં 4 સખાઓ ઘૂસી ગયા. અરે આ કપડા પહેરવા કઈ રીતે? કોઈ દરજી મળે તો આપણને વસ્ત્રો ઠીક કરી આપે. સામે એક દરજી બેઠો હતો, એને કહ્યું કે તું અમને વસ્ત્ર ઠીક કરી આપીશ, બદલામાં શું આપશું? તારે શું જોઈએ? મારે તો સારૂપ્ય મુક્તિ જોઈએ. ઠાકોરજી કહે, જા તને આપ.
એકવાર વસ્ત્ર સેવા કરી એને સારૂપ્ય મુક્તિ મળે તો અમારા વૈષ્ણવો નિત નવીન વાઘા ધરાવે તો ઠાકોરજી તમને શું નહીં આપે? વિચાર તો કરો. અરે વસ્ત્રો ઠીક થઈ ગયા, થઈ ગયું કે હવે માળા મળે તો એટલામાં સુદામા નામનો માળી સામેથી આવે. એવું કે તું માલાજી આપીશ, બદલામાં શું આપશું? તારે શું જોઈએ? કે મારે તો અનન્ય ભક્તિ જોઈએ અને ભક્તોમાં સૌહાર્દ જોઈએ. પ્રભુ કે જા તને આપ્યું. એકવાર ફૂલની માળા અને અનન્ય ભક્તિ ઠાકોરજી આપે તો આ રોજ નવી ફૂલોની માળા ધરાવો તો ઠાકોરજી તમને શું નહીં આપે? કહ્યું કે માળા મળી, વસ્ત્રો મળ્યા, ચંદન મળી જાય તો શૃંગાર પૂરા થાય. એટલામાં ત્રિવક્રા આ ચાલતી 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 બંને હાથમાં ચંદનના કટોરા લઈને સામેથી આવી. પ્રભુએ કહ્યું કે સુંદરી, તું અમને ચંદન આપીશ? કે બોલ્યા છો એ કરી બતાવ તો આપું. સુંદરી બોલ્યા તો કરી બતાવ. પ્રભુએ પગ દબાવ્યો, પગથી અને થોડી ખેંચી સર્વાંગ સુંદરી બની ગઈ. ચંદન મળ્યું છે, કહ્યું મારા ઘરે પધારો. કહ્યું કે પછી અત્યારે તો જે કરવા આવ્યા છે એ કાર્ય કરીશું. અને બીજા દિવસે પ્રભુ ત્યાં ધનુર યજ્ઞની બધી તૈયારીઓ થઈ ગઈ છે. કુલિયાપીડ હાથીને બહાર રાખ્યો છે કે જુઓ ત્યાં કૃષ્ણને મારી નાખો. અંદર ચાણૂર, મુષ્ટિક, શલ, તોષલ, કૂટ બધા પહેલવાનો સુસજ્જ છે. જ્યાં દેખાય ત્યાં મારી નાખો. અને પરમાત્મા દાઉજીની સાથે રંગ મંડપમાં પ્રવેશ કરે છે. આખો રંગ મંડપ મથુરા વાસીઓથી ભરાયો છે. જ્યાં કુલિયાપીડ હાથી આવ્યો, પકડો સૂંઢથી, ગોળ 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 ફેરવીને ફેંક્યો, ઉદ્ધાર થયો છે. ભગવાનને મારવા માટે રાખ્યો, એને માર્યો. દાંત બંને ખેંચી લોહીથી લથપથ થયેલા વસ્ત્રો અને બંને હસ્તિદાસ્ત્રને લઈને પ્રવેશ કરે છે રંગમંડપમાં. જે ભાવે દર્શન કરે એને દર્શન થાય. મલ્લા નામ સની સુનામરો ગોપા નામ સદનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વમિત્રો શિશુ. જેવો ભાવ એવા દર્શન. એટલામાં ચાણૂર અને મુષ્ટિક આવ્યા. ભગવાન અને દાઉજી બંને પકડીને પછાડ્યા. બંનેનો ઉદ્ધાર થયો. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યો. બોલો મથુરાધીશ કી જય. સલ તોષલ કૂટ ત્રણેય આવ્યા છે. દાઉજી અને કૃષ્ણે બંનેને પકડી ગોળ 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 કરીને ફેંક્યા. ચારે બાજુ ચિત્ત થઈ ગયા. મથુરાવાસીઓ જય ઘોષ કરે છે. બોલો મથુરાધીશ કી જય. દાઉજી ને કહા વો રહા બચાન પે કંસ. ભગવાને કૂદ કો માર્યો, પકડ્યો કંસને, પછાડ્યો જમીનમાં. કંસનો ઉદ્ધાર થયો. ઉગ્રસેનને રાજા બનાવ્યા. અસ્થિ અને પ્રાપ્તિ બંને પત્નીઓ કંસની રડતી રડતી જરાસંઘ પાસે આવી. નંદ બાબાને કહ્યું કે હવે હું ગોકુલ નહીં આવું, હવે તો અવતાર કાર્ય કરવાનું છે. જનોઈ થયા છે પ્રભુના. વિદ્યા અભ્યાસ કરવા માટે સાંદીપનીના આશ્રમમાં પધાર્યા છે. યશોદાજી પ્રભુના વિરહમાં ઝૂરી રહ્યા છે. પ્રભુ મથુરા પધાર્યા. એક વાર જન્માષ્ટમીનો દિવસ આવ્યો. ચારે બાજુ ઉદ્ધવજી ગોતે છે. પ્રભુના મંત્રી છે. શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય છે. પરમ પ્રકાંડ પંડિત છે. આખી મથુરા નગરી શણગારવામાં આવી. બધા જ ઓરડા ખોલી ખોલીને મહેલના જોઈ લીધા. ક્યાંય પ્રભુ દેખાતા નથી. શોધતા શોધતા છત ઉપર આવ્યા અને જોયું તો પ્રભુ ગોકુલ તરફ દ્રષ્ટિ કરીને અશ્રુપાત કરી રહ્યા. ઉદ્ધવજી બોલ્યા પ્રભુ આજે આટલો સરસ દિવસ અને આપની આંખમાં આંસુ, આવું કેમ? પ્રભુને કહા ઉદ્ધવ મોહે બ્રજ દુસરત, બ્રજ ભૂલાતું નથી ઉદ્ધવ. આટલો સમય થયો. આજે પણ સૂતો હું ને રાતના સમયે મારી મૈયાના અવાજ મને સંભળાય, અરે લાલા, અરે કન્હૈયા, અને હું ચોકી ચોકીને જાગી જાઉં છું. સૂતો હોઉં ને મારી ગાયો રડતી હોય એવું મને ભાસે. મારી ગાયો મારા વિરહમાં ખાતી નથી, પીતી નથી. મારી ગોપીઓ મને યાદ કરીને રડી રહી.